શ્રી વલ્લભાદ गिरिराज श्याम सुंदर श्री अमने मारा श्री गुसाई जी परम श्री गोकुल नाथ दाव दयाल की श्री नवनीत प्रियालाल नटवरलाल श्यामलाल આમાં બાવા શું આવે? નટવરલાલ શ્યામલા अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જે છે જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. આજે કઈ એકાદશી? હવે વાતો બંધ. આજે કામિકા એકાદશી, 12 મહિનાની 24 એકાદશી અને 2 અધિક મહિનાની ટોટલ 26. દરેક એકાદશીનું મહાત્મ્ય વલ્લભે પહેલાં સમજાવ્યું છે કે આ એકાદશીનું મહાત્મ્ય શું, પછી જ આપણને કીધું છે કે તમારે કરવાની. એટલે જ પુષ્ટિ માર્ગમાં 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી સિવાય કોઈ વ્રત નથી. બાપા નિમી 11 મારા ઉપર ફોન એટલા આવ્યા ને મારા વરે પછી એરોપ્લેન મોડ મૂકી દીધો. એટલે બેન 4.5 મહિના અમારે કયો નિયમ લેવાનો? હવે અમારે અલોણા કરવાના, અમારે આમ કરવાનું. તમે જ્યારે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને દીક્ષિત થાવ છો અને તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે, પછી આપણામાં 4.5 મહિના ઠાકોરજી પોઢી જાય જ નહીં. મારા વાલા પોઢી જાય? સાચું કહેજો. આમ આમ ન કરો એમ કહો ના. હવે આ 4.5 મહિનામાં કેવા મનોરથ બધાય મર્યાદામાં પોઢી ગયા હોય તોય મર્યાદાના મંદિરમાં હિંડોળા થાય. થાય કે ન થાય મરવાલા? પાછા શ્રાવણ મહિનામાં બધા તહેવાર ઉત્સવ થાય. અમે તો જેવું કહીએ છીએ એવું કરીએ. અમારા ઠાકોરજી રોજ જાગે અને રોજ પોઢે, પણ એમાં પાછું એવું અમે જગાવીએ ત્યારે જાગે અને અમે પોઢાડીએ ત્યારે પોઢે. નાનું બાળક છે ને જાતે કઈ આવડતું નથી. હા, એને વલ્લભે કહ્યું છે કે આ તમારા વશમાં. એટલે મારો કહેવાનો આશય એ જ કે આ 4.5 મહિનામાં ઉલટાના કેટલા જુઓ, દાન લીલા આવશે, જન્માષ્ટમી આવશે. એ લોકોના પોઢી ગયા હોય જન્માષ્ટમી પાછું, તો બધા ઉત્સવ આપણા 4.5 મહિનામાં આવશે. એમાંની આજે કામિકા એકાદશી, 1 મિનિટ એમને વયા જવા દો. તો આજે કામિકા એકાદશી, ઠાકોરજી અષાઢી બીજના દિવસે ગોકુળથી મથુરા પધાર્યા. હવે તમે બધાની વાત તો સમજા, પણ ગોપીઓને જે વિરહ થયો છે, હમણાં અમે હોલમાં રાત્રે સુબોધિનીજી વાંચીએ છીએ, એમાં ગોપીઓના વિરહનું જ વર્ણન આવે છે અને એટલું સરસ વર્ણન આવે છે કે ગોપીઓને જે વિરહ થયો
એ શબ્દો દ્વારા વર્ણવી શકાય એવો નથી. તો ગોપીઓને ઠાકોરજી એટલા યાદ આવે. પેલા વાદળો આવતા ને તો ગોપીઓ રાજી થતી, વાદળોને સંબોધીને કહેતી, તુમ ઘન સે હો ઘન શ્યામ. વાદળોય ઘન અને તમે ઘન. વાદળો રાજી થાય કે અમને ઠાકોરજીની ઉપમા આપી. તો વાદળોને આવતા જોઈને ગોપીઓ રાજી થતી. હવે વાદળોને જોઈને નિરાશ થાય છે, ઉદાસ થાય છે. કેમ? હવે ઠાકોરજીના દર્શન, ઠાકોરજીની સાક્ષાત્કાર, ઠાકોરજીનું સાનિધ્ય, ઠાકોરજીનું સામીપ્ય, ઠાકોરજીની સન્મુખતા હવે તો વિરહ છે. હે શ્યામ, जैसे कुमुदिनी खिले जल में, कुमुदिनी खिले जल में, चंदा खिले आकाश में, ऐसे है मोरे श्याम तुम बसो मेरे हृदय में, कब आओगे प्यारे बिनती हमारी सुन के. પણ ઠાકોરજીએ તો ખાલી વચન આપ્યું હતું કે કાલે પાછો આવી જાય. પણ ઠાકોરજીએ એકવાર ગોકુળ છોડીને મથુરા પધાર્યા પછી ક્યારેય પાછા આવ્યા નથી. પણ છતાંય વચન નિભાવ્યું છે. આપણા વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ તરીકે ગુસાઈજી વ્રજમાં પધાર્યા છે. હવે એનો જે ભાવ છે એ અત્યારે કહીશ તો પાછું કામિકા એકાદશીનું રહી જશે. હવે યમુના કિનારે જલ ભરવા આવે તો ગોપીઓને ઠાકોરજી યાદ આવે કે જેવું જળ ભરાઈ જાય, બૂમ ન પાડીએ, બોલાવીએ નહીં તો બેડલા ચડાવવા આવી જાય. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. તો જળ ભરવા ગયા. આ એવી અદ્ભુત લીલા છે ને, એમાં ખંડિત થાય ને, કાચનો ગ્લાસ કે કાચની બરણી હોય ને, અનબ્રેકેબલ હોય ને, અમેરિકાથી આપણે લાવ્યા હોઈએ, ઓલા કે અનબ્રેકેબલ છે, પણ ધીમેકથી કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ કાઉન્સમાં ઊંધી ન પડવી જોઈએ. સમજ્યા નથી એટલે હસતા નથી. આપણી લીલા ખંડિત ત્યાં સુધી ન થાય જ્યાં સુધી સીધું હોય બધું. તમે બધા આડાવડા થાવ એટલે બૈણી ઊંધી. તો જળ ભરવા જાય ત્યાં ઠાકોરજી યાદ આવે. હવે બેડલા ચડવા વાળો પ્રભુ મથુરા પધાર્યો અને આમ અંદર બેડું યમુનાજીમાં ડૂબે. પ્રભુની સન્મુખતા, મુખારવિંદ, નેત્ર, અધરોષ, અલકાવલી, ભ્રુકુટી એવું યાદ આવે. ઘડો વયો જાય પણ ગોપીને ભાન રે. એટલે વલ્લભે ગોપીને પ્રેમની ધ્વજા કહી છે. હવે ગોપી આવે ઘરે. તમે છે ને થોડી વાર વાતો બંધ કરી દો. તમે હવે ગોપી ઘરે આવે તો કાંઈ બાના કાઢીને નંદ બાવાને ડેલીએ જાય. હવે કોઈ ગોપીને જવાનું મન થાતું. વઢુ ને વગો તો એ રીસ નવલાવે,
કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. સવાર આખી રાત ઠાકોરજીના મુખારવિંદના દર્શન ના થયા હોય, સવારે બ્રહ્મ મુહૂર્ત પહેલાં જાગી જાય, ઘરમાં બધા જાગે એ પહેલાં વિચાર કરે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરી આવું. હવે બાનું શું કાઢવું? મનમાં બાનું યાદ આવે, યશોદાજીની ડેલી ખખડાવે. માં કે હા હવારના પોરમાં એ કે માં બછડા છૂટી ગયા છે તો રોજ આયા ભેગા થાય ને, તો અમારા બછડા અંદર નથી આવી ગયા ને? બાનું કાઢે છે ને, બછડા ત્યાં જ છે, બાંધેલા જ છે, એની ગાય પાસે જ છે, છતાંય બાના કાઢી અને નંદ બાવાની ડેલી આવે છે. પણ નંદ બાવાને ત્યાં હવે કોઈ ગોપીઓ ડોકાતી નથી. વરસાદ વરસે જ ગોપીઓને ઠાકોરજી વરસતા વરસાદમાં બહુ યાદ આવે છે. કારણ નિકુંજમાં ગોપીઓ ઠાકોરજીની રાહ જોતી હોય છે અને વરસાદ એવો ગરજે ગોપીને એવું થાય છે કે જો વરસાદ તૂટી પડશે તો ઠાકોરજી આવશે કેવી રીતે? એટલે વરસાદ સામું જોઈને હાથ ઊંચો કરીને કહે છે, બારિશ તું ઇતના મત બરસના કે વો આ ન શકે. વરસાદને ના પાડે છે, બારિશ તુમ ઇતના મત બરસના કે વો આ ન શકે. અને પ્રભુ નિકુંજમાં પધારે પછી વરસાદને વિનંતી કરે છે, અરે બારિશ તું ઇતના જમ કે બરસ કે વો જા ના શકે. અરે બારિશ તું ઇતના જમ કે બરસ કે વો જા ના શકે. આ બધી લીલાઓ સવાર સુધી ચાલે. એમાં સાંકડી ખોરની દાન લીલા હોય કે મટકી ફોડી હોય. એક 17 વર્ષની કુંવારી દીકરીએ ઠાકોરજી પૂછ કરાવ્યા. પછી ઓલા પિક્ચરના ઓલામાં હોય ને, એટલે મને કે ઈલાનથી આપણે સાંકડી ખોર જાય તો ઠાકોરજી આપણી મટકોની કંકરી મારે. એટલે હું તો એની વાત અડધી નહોતી સમજી મારા ઘરે. એટલે એનો ભાઈ કે ઓલું કે એનો ભાઈ 19 વર્ષનો હતો. બે મારા ઘરે આવ્યા હતા. એક MBBS ત્રીજા વર્ષમાં હતા નહીં અલ્લા, અને એનો ભાઈ IT નું કરતો હતો. એટલે ઓલી છોકરીએ કીધું, એ લાંટી ઓલું પિક્ચરનું ગીત નથી? મેં કયું? કંકરિયા માર કે જગાયા કલ તું મેરે સપનો મેં આયા. મેં કીધું એ દીકરા, એવી કાંકરી મારવા વાળો જો ત્યાં વ્રજમાં હોય ને, પણ મેં કીધું તું ભોળી છો ને તો તારી હારા લીલા થાય. તો સાંકડી ખોરની તમે દાન લીલા જુઓ, ગુલાલ કુંડની તમે હોરી લીલા જુઓ, માન સરોવરની તમે માન લીલા જુઓ, વૃંદાવનની તમે રાસ લીલા જુઓ, બંસી બટની તમે બંસી લીલા જુઓ, ગોકુળની તમે માખણ ચોરી લીલા જુઓ, યમુનાજીની તમે નૌકા વિહાર લીલા જુઓ. આ બધી લીલાનું વર્ણન કરીએ સવાર પડી જાય. તો આ બધી લીલાનું અનુસંધાન ગોપીઓને આજના દિવસે પ્રભુના વિરહમાં એવું થાય છે, એટલો વિરહ થાય છે કે કામ કયો જાગે છે? લૌકિક નહીં, અલૌકિક કામ. પ્રભુ તુમ આ જાઓ, ઓ શ્યામ તમે આવી જાઓ, અમે તમારી રાહ જોઈએ છીએ, તમને યાદ કરીએ છીએ. પ્રભુ અમે તમને યાદ નથી આવતા? તમને આ ગોપીઓ બધી ગંદી ગોવાલણ છે ક્યાંથી યાદ આવે?
તમારી મથુરાની તો બધી કેવી. હવે અમે તમને ના ગમીએ ને ત્યારે વિરહમાં કહે છે, ઓ તવજી મારા વાલાને વડીને કે જોરી, માને તો મનાવી લેજો રે. ઓ તવજી મારા વાલાને વડીને કે જોરે. કુબજાને પટરાણી કહેશું. આખું સરસ છે પણ આપણી પાસે ટાઈમ નથી અત્યારે. એ કે કુબજાને પટરાણી કહેવા તૈયાર છે, પણ અમારા પ્રભુને મનાવી અને એકવાર ગોકુળ લઈ આવો. એકવાર અમારો વિરહ શાંત થાય. તો વિરહની પરાકાષ્ઠા એટલે આજે કામિકા એકાદશી. પણ ઠાકોરજી એકવાર પધાર્યા પછી તમે લીલા જુઓ. ગોકુળથી મથુરા પધાર્યા પછી ક્યારેય ઠાકોરજી ગોકુળ નથી પાછા પધાર્યા. મથુરાથી દ્વારકા પધાર્યા પછી પાછા ક્યારેય મથુરા નથી પધાર્યા. એકવાર નંદ બાવા, યશોદાજી, ગોપીઓ, સખાઓ, સખીઓ, ગૈયાઓ, બચરાઓ, વ્રજવાસીઓ બધાને છોડ્યા પછી ક્યારેય પ્રભુએ ગોકુળ સામું. પણ છતાંય પરાકાષ્ઠા કહું તમને, દ્વારકામાં પ્રભુ પોઢ્યા હોય રાત્રે, એટલે રૂક્ષ્મણીજીએ કહ્યું, પ્રભુ આપ કાયમ આ બાજુ આ સામું જોઈને જ કેમ પોઢો છો? નથી આ બાજુ પોઢતા, નથી આ બાજુ. રેવા દો, એ તમને ખબર નહીં પડે. સત્યભામાએ પૂછ્યું, કાલિંદીજીએ પૂછ્યું, લક્ષ્મણાએ પૂછ્યું, મિત્રવિંદાએ પૂછ્યું, સત્યાએ પૂછ્યું. પ્રભુએ કોઈને જવાબ ના આપ્યો. આંખમાંથી અશ્રુ આવી ગયા. પરંતુ નારદજી આવ્યા અને નારદજીએ પૂછ્યું ત્યારે ઠાકોરજીએ કહ્યું, નારદ, એ તને નહીં સમજાય. આ વિરહની વાત છે. એ તો પ્રેમ કી બાત બંદગી તેરે બસ કી નહીં. તને નહીં સમજાય. નારદજી કે છે ન સમજાય, પણ આપ સમજાવશો ને તો સમજાઈ જશે. આપ કાયમ કેમ આ બાજુ જ મુખારવિંદ રાખીને પોઢો છો? અતિ આગ્રહ, અતિ પ્રેમ, અતિ લાગણી જોઈ અને દ્વારકાધીશે કહ્યું, સાંભળ નારદ, દ્વારકામાં બધી દિશાઓ ભલે રહી, આ દિશામાં મારું ગોકુળ છે ને, એટલે હું ગોકુળ સામું જોઈને જ પોઢું છું કે ત્યાંથી વાયરો આવે, ત્યાંથી હવા આવે, યમુનાજીમાંથી શીતળ મંદ સુગંધિત પવન આવે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. નારદજી કહે છે, પ્રભુ આપની ગોકુળ લીલાને હું વર્ણન કરવું એ અમારા બસની વાત નથી. તો ઠાકોરજી ક્યારેય ગોકુળને ભૂલ્યા અને રાધાજી જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી ક્યારેય ઠાકોરજીને યાદમાંથી ગયા નથી. કોઈ આપણને પૂછે
અમને યાદ કરતા હતા? એમ સ્વર્ગમાં ગોલોકમાં મળ્યા પ્રભુ. પ્રભુએ પૂછ્યું, રાધે આટલા વર્ષ અમારી યાદ આવતી હતી, હું તો તમને એક પળ નથી ભૂલ્યો. રાધાજીએ જવાબ સરસ આપ્યો, પ્રભુ યાદ કોને કરીએ? જેને ભૂલી જાતા હોય એને. પણ એક પળ તમને ભૂલ્યા નથી તો યાદ કરીએ કોને? એનું પ્રગટ પ્રમાણ કહું તમને. રાધાજી રોત જ્યાં પ્રભુ કદમના વૃક્ષ પર ચડી અને વેણુ વાદન કરી બરસાના સામું જોઈ અને રાધાજીને બોલાવે, રાધે રાધે વિના શ્યામ આધે આધે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે. તો આ વેણુનું નાદ, વેણુનો રવ, વેણુનું ગુંજન, વેણુનું ગીત એટલું બધું રાધાજીને યાદ આવે છે કે નીચે બેસે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રીભામા બધી આવીને ગોઠવાઈ જાય. કોઈ રાધાજીની સન્મુખ ન બેસે કારણ કે ચિત્ર દોરતા હોય છે. એટલું સુંદર પ્રભુનું ચિત્રજી દોરે. હવે લલિતા રોજ જુએ કે એને માળાજી ધરાવે, એને વસ્ત્ર ધરાવે, એને પોતાના નેત્ર દ્વારા દર્પણ ધરાવે. એક દી લલિતાજીએ કહ્યું, પ્યારીજુ એક બાત બતાવું ક્યાં? રાધાજીએ હાય ન કહી, નાય ન કહી, દ્રષ્ટિથી ને કહ્યું, હા. પ્યારીજુ આટલું સુંદર ચિત્ર, નેત્ર, કેશ, અલકાવલી, શ્રૃંગાર, તું ચરણ કેમ નથી બનાવતી? રાધાજીએ કહ્યું, સાંભળ લલી, એ ચરણ હતા ને એટલે ગોકુળથી મથુરા વયા ગયા. આને ચરણ બનાવવું ને તો સાક્ષાત પ્રગટ થઈને ચિત્ર ન રહેવા દે. આ એવો છે એટલે હું ચિત્રને ચરણ બનાવતી. અરે એની ક્યાં એક તમને એક સરસ નાની વાત કહું. ઠાકોરજી એકવાર વિચાર કર્યો કે ગોકુળમાં હું બધાયનો લાલો છું, કાનો છું, કાનુડો છું. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ રેખું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે. ભરવાડોની ગાયો ચારતા અમે તને છોડાવતા રે. કાનજી તો ગોકુળમાં ઠાકોરજી કાનુડો, લાલો, મારો વાલો. પણ મથુરા જાય તો મથુરા દઈશ,
દ્વારકા જાય તો દ્વારકાધીશ, ત્યાં લાલોય નહીં ને કાનોય નહીં. તો ઠાકોરજી કે અહીંયા એટલો આનંદ આવે છે ગોકુળમાં, કોઈ મને ભગવાન કહેવા વાળું નથી, કોઈ મને ઈશ્વર કહેવા વાળું નથી, કોઈ મને પ્રભુ કહેવા વાળું નથી, કોઈ મને પરમાત્મા કહેવા વાળું નથી, કોઈ મને બ્રહ્મ કહેવા વાળું નથી, કોઈ મને પરબ્રહ્મ કહેવા વાળું નથી. તો એકવાર એમને મશ્કરી કરવાનું મન થયું. ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ બની ગયા અને યમુના કિનારે કદમની વૃક્ષ નીચે વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી ને બિરાજી ગયા. એટલે ગોપીઓ યમુના કિનારે આવી. આજે ક્યાંય નથી મળ્યા ને, અહીંયા તો પ્રભુ મળશે મળશે અને નજીક ગયા ને જોયું. આનું મુખારવિંદ આપણા ઠાકોરજી જેવું છે, પણ આ કોક સ્વર્ગનો દેવતા લાગે છે. હાલો વંદન કરીને પાછા અહીંયા જવાય. અહીંયા તો ઓલો 5 વર્ષનો મારો કાનો 5 વર્ષનો, મારો કાનો 5 વર્ષનો, તારી રાધા 7 વર્ષની, તારી રાધા 7 વર્ષની. આ જોડી કે મજા મસે રે, આ જોડી કે મજા મસે રે ગિરધારી. તો હવે અહીંયા તો પ્રભુ બાળક યશોદાની ગોદમાં છુપાઈ જાય. ગોપીઓ ઉરાહનો લઈને આવે ફરિયાદ કરીને કે આને હવે કયો કાંઈક, કે શું કર્યું, શું કર્યું મારા કાનાએ. એ કે માં હવે આની હાજરી ન કહેવાય. એ કે એ તો પલ્લામ પડ્યો, જે કેવું હોય કહી દો, એને ખબર ન પડે. એ કે માં હવે આની વાત શું કરું, નંદ બાબા નથી ને એટલે કહીએ. એ નદીએ નાવા ગયા હતા ને ઝીલવા, એ તો પીઠ ચોડતો હતો કે લાવ કાળી થઈ ગઈ હરખી કરી દો. માં હવે આગળ ન બોલાવતા. ઠાકોરજી તો આમ પલનામાં માં બગડ્યા. 12 દેખું તો વાલો 12 વર્ષનો, ઘરમાં દેખું તો ઝૂલે. ઈ કે હાવ તમે ગાંડ્યું, કેણ તલે એવા ને સૂણ તલે એવા. મારો કાનો પલનામ ઝૂલે છે, ત્યાં ક્યાં આવ્યો નદીએ. આ 12-15 વર્ષનો હોય ને આવી વાતું કરતા હોય તો સારું. ગોપીઓ કે આને તમે ઓળખતા નથી, તમે એને 5 વર્ષનો જ જોયો છે માં. અમારી કુંજમાં આની લીલા અમે જ જાણીએ. સમજ્યા કે નહીં બધાય? હવે 1 મિનિટ ફોન તો કરો. હવે એક નાની વાત કરી અને આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે જે હવે 10 મિનિટમાં પધારશે. વ્રજમાં એક મંદિર છે, એનું નામ હું ભૂલી ગઈ છું, હમણાં યાદ આવે એટલે કહું. એ મંદિરમાં નવનિર્માણ થતું હતું. લગભગ 100-125 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત. એટલે જે રસોડું હતું ને એ આખું પાડી નાખ્યું હતું. હવે 15 દી કાંઈ અંદર થાય નહીં. એટલે જ્યાં સેવા થતી હતી રસોડાની, એટલે જેટલા વૈષ્ણવ આવતા હતા એને કહ્યું એ કે તમારે બધાએ વારા ફરતી અપરસમાં 1 દિવસનો રાજભોગ ધ્યાન રાખી સામગ્રી સિદ્ધ કરી અપરસ કરી કૂવાનું જળ લઈ અને આ પાત્રમાં પધરાવીને આવવાનું. 1 જણ આગળ હાલે જળ છાંટે અને બીજા માથે લઈને આવે. બધા તો રાજી રાજીને રેડ થઈ ગયા. એ કે આ હા આપણા હાથે ઠાકોરજી આરોપશે. આપણને જે એવું કહે અત્યારે આમાં અહીંયા આપણે કે બેઠા રહીએ, કેવા દોડીએ. તો
બધાય સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરે. વ્યંજન, મિષ્ટાન, ટોકરી, ફીકું. આજે જે આને ધરાવ્યું હોય ને એ કાલે આનો લઈ આવે, કારણ કે પ્રસાદ બધાય લે. હવે એક વૈષ્ણવ હતા, એ સાવ નિષ્કંચન, અને ઠાકોરજીને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે. પ્રેમમાં પૈસાની જરૂર. કોઈ એમ કહેતું હોય કે ઠાકોરજી પૈસાથી મળી જતા હોય તો ધીરુભાઈ અંબાણી ક્યારનાય લઈને વયા ગયા હોય શ્રીજી બાવાને. મારા ને તમારા માટે રાખે. પણ એ લીલામાં ગયા ને ત્યારે બધી મિલકત દે, પણ ધીરુભાઈ એક શબ્દ બોલી શકે? ડૉક્ટર શું કે હવે પ્રભુ એ સમજી ગયા ને. તો વાત કરતા હતા પેલા નિષ્કંચન વૈષ્ણવની. હવે એનો વારો આવ્યો. હવે એના ઘરે તો કોક દી રોટી હોય, કોક દી રોટી ને છાશ હોય, કોક દી કાંઈ ન હોય તો રોટી હોય ને પાણીની અંદર મીઠું નાખીને ચોળીને. હવે એને બોલાવ્યો કે આજે ચિઠ્ઠીમાં તારો વારો આવ્યો, ચિઠ્ઠી નાખે, આજ તારો વારો. ઓલો તો નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને પ્રભુની સન્મુખ આમ એમ થઈ ગયું કે આહા. પછી ભાન આવ્યું એટલે અરર, મારા ઘરે તો કોઈ સખડી નથી, ચોખાઈ નથી, દાળે નથી, ટોકરી નથી, લોટે નથી, ઘી નથી, ખાંડ નથી, દૂધ નથી. હું શું સામગ્રી બનાવીશ? બધા ગયા ને કલાક સુધી આમ બેઠો રહ્યો. પેલા મુખ્યજીએ બોલાવ્યો, એ ગાંડા અહીંયા આવ, અહીંયા આવ. ચિઠ્ઠીમાં તારું નામ આવ્યું છે. એ કે નામ આવ્યું છે પણ એ કે શું પણ? મારા ઘરે તો કોઈ સામગ્રી છે? તો કે બીજાને કહું? અરે ના 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 ના. તો કે શું કરવું છે? એ કે વિચારવા દો. ઘરે જઈને 2 કલાકે પાછો આવ્યો. મુખિયાજી બાપા, એ મુખિયાજી બાપા, હા હા બોલ. કાનમાં વાત કરી. મુખિયાજી કે ગાંડો થયો છે? એ કે કાંઈ દોષ પડે ને તમે કહેજો, બધાય મારા. એણે કાનમાં એવું કીધું કે મારો વારો છે, બધા પાત્ર તમે મને પધરાવી દીધા, હવે મારે ભરીને લઈ આવવાનું. પણ મારા ઘરે કાંઈ છે નહીં, તો મારા આબરૂના કાંકરા થાય, ઢાંકીને ખાલી વાસણ લઈ આવીશ. એ કે પછી? એ કે તમારે ધરવાનું. એ કે ખાલી હે? એ કે ને થીબું ઢાંકીને રાખવાનું, તમે સમજતા નથી કે. એ કે ઢાંકીને રાખવાનું એમ? એ કે હા. અને પછી કાની આપજો, એટલે કોઈને ખબર પડશે નહીં કે હું શું લાવ્યો તો. મારુંય હંચવાઈ જાય ને આનુંય હંચવાઈ જાય. એ કે કોનું? ઠાકોરજીનું. કે કાં? એ કે રોજ હું અહીં આવતો હોઉં તો હું કાંઈ ન કરું તો આબરૂ પહેલાં એની જાય કે મારી જાય. એ કે આ તો ખરો છે હારો. એ કે એવું કાંઈ સમજાણું? એ કે સમજાણું પણ આવું ન. એ કે મેં કીધું ને તમે કહેજો કે બધાય દોષ આના. મુખિયાજી કે આની સેવા એવી છે ને, 6.5 વર્ષનો હતો ને ત્યારથી બુહારી હોય કે મંદિર વસ્ત્ર હોય, કૂવેથી જળ ભરવાનું હોય, ફૂલ ચૂંટવાના હોય કે માળાજી કરવાની હોય, દાળ વીણવાની હોય, કાંઈ પણ હોય, અમારો આ લાલો જ કરે. હવે લાવ ને એની આબરૂ હંચવાતી હોય તો આટલું કરવામાં કોને ખબર પડવાની છે? પણ એ બે એ ન વિચાર્યું કે સરાવીને બહાર આવે ને તો આ બધા વૈષ્ણવને લેવાનું હોય. સમજ્યા કે નહીં મારવાલા? ધરાવ્યું, કાની આપી, કીર્તન ગવાણા 12,
ભોજન કરત પ્રભુ વિનોદસો, કરી કરી પાક મુખાર વિંદ મેં દેતી યશોદા. રમઝટ બોલી. હવે કે બીડીની તૈયારી કરો. એટલે બીજા વૈષ્ણવ કે આ બીડી લેતા ભૂલી ગયો હોય તો હું લઈ આવ્યો છું. ઓલો કે આ ભૂલી જ ગયો છું, આપી દો. મુખિયાજી કે મને સરાવીને તપેલા બાર દઉં કેવી રીતે? આ બધા પ્રસાદ કેમ લેશે? ઓલા મુખિયાજી તો બાર કીર્તન થતા હતા ને ત્યાં જ બેઠા રહ્યા. આપણે અંદર જાવું? ઓલા નાના મુખિયાજી હતા ને એ હાવ ભોળા હતા ને આના ભાઈબંધ હતા. કોના? જે આ નિષ્કંચન. એને ખબર નહીં આ બે આ લીલા કરી ખાલી વાસણની. એટલે ઓલા વૈષ્ણવને ઈશારો કર્યો. બે ચાર હોય ને આમ બધા મોટા મોટા ટ્રસ્ટીઓ જેવા, મારા જેવા ડોબા નહીં હો. એ કે ઓલા રાજી થાય. એ કે આ તો મોટા મોટા તપેલા સુગંધ તો એવી બહાર આવે છે. આજે તો એ કે પાતળ પાડો બધાય. તપેલા લીધા ને ઓલા 4 થી તો લેવાય ને એવા ભારે. ટોકરી ને જાળીવાળો ને ઢાળો ને આંકડાનો ને બુંદી ને કચોરી ને સમોસા ને જે વ્રજની બધી વેરાયટી હોય ને બધી. ઓલા મોટા મુખિયા જે હતા ને એ તો જે પાતળ લેવા બધા બેસે ને એટલે આંખ બંધ. આપણે આબરૂન કાંકરા કરવા. નાના મુખિયાજી આવીને કે બડે ભૈયા એ પાતર पे बैठ गए हैं, पीरसने को सब दे दूं? ई के શું દઈશ? ઈ કે આજ તો રોજની કરતા સામગ્રી થોક બંધ છે. ઈ કે આય ગાંડો ને મારા ભાઈએ ગાંડો. મુખિયાજી અંદર ગયા. કોર સાજેલો હતો. અંદર ઘી ચપાચોપ ને શું સુગંધ આવે. અને સામગ્રીના તપેલા જોઈ મુખિયાજીની આંખમાંથી અશ્રુની ધારા ગઈ કે આજે આને કેટલો વિશ્વાસ હતો પ્રભુ પર કે હું ખાલી તપેલા ધરાવીશ ને તો આનું સામર્થ્ય છે કે ભરેલા કરી દેશે. અને બધાએ તો લીધો, પણ ગામ જેટલા હતા બધાએ લીધો. પછી ઓલાને કીધું કેટલુંક લઈ આવ્યો છે? એ કે હવે તપેલા ખાલી કરી નાખો. તપેલા ખાલી કરીએ ને એટલે એ સામર્થ્ય જતું રહે. ઓલા વાસુદેવ છકડાની વાર્તાને યાદ કરો મારવાલા. છે ને? ખોટું નથી બોલતી ને? ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને તમે ઘરના પૂરતું ધરાવ્યું હોય ને 4 વૈષ્ણવ આવી જાય ને તમે જોજો એ ક્યારેય ખૂટતું. કારણ પ્રભુ જેનો સ્પર્શ કરે એ બધું વધે ઘટે. એનું પ્રગટ પ્રમાણ કહું તમને. ઠાકોરજીનું પ્રાગટ્ય ફેરવું ને ફેરવું. પ્રગટ પ્રમાણ. નંદ ઉત્સવ થયો ગોકુળમાં તો નારદજીએ લક્ષ્મીજીને કહ્યું, માં, હા બોલ બોલ નારદ બોલ, તમારે તમારા વરને પલને ઝૂલતા જોવા જ સમજ્યા કે નહીં બધાય? મને કોઈ એમ કે આમ પલને ઝૂલતા હું કેવી રીતે જોઉં? ઈ કે હા નારદ, હા. ઈ કે હાલો. લક્ષ્મીજી તો આમ સોળે શણગાર રામ. એમનો તો રૂઆબ જ જુદો હોય ને. લક્ષ્મી જ્યાં હોય ને એના બધાના રૂઆબ જુદા જ હોય. ઓ મારવાલા આવ્યા વ્રજમાં. ઠાકોરજી કે આ માયા આવશે ને લક્ષ્મી તો હું જે અહીંયા કારણથી આવ્યો છું એનું મહાત્મા નહીં રહે. બેલવનમાં આવ્યા, રોકી દીધા. એ કે એમ નહીં જવાય, બધા શૃંગાર વડા કરી નાખવા, હીરા ને મોતી ને માણેક ને પના ને. એ કે હું તો આવી જ છું ઠસ્સાવાળી. એ કે આયા ન હાલે,
અહીંયા લક્ષ્મીનાથ નથી, અહીંયા શું છે? ગોપીનાથ. બધું વડા કરીને આવ્યા. જેવા અંદર જવા ગયા, ગોપી કે બહાર નીકળ, બહાર નીકળ, કેમ આવી છો? લક્ષ્મીજી કે આખી દુનિયા ખોળા પાથરે અને આમને બહાર કાઢે છે. હવે બી જાય ને એટલે આપણે બાના કાઢવા માંડીએ. ઘરમાં આપણે કોઈ સાચી વાતમાં પકડાઈ જાય ને એટલે બાનું કાઢીએ. અમાર પ્રેસ ચાલુ હતો ને, હું ક્યાંય સત્સંગમાં ગયો ને તો કહું કે હું 6:30 આવી જઈશ. હવે સારું પછી 7:30 થઈ જાય ને એટલે ઘણી વાર કે તારો રોજનો આ ત્રાસ છે. એટલે પછી શું ખોટું બોલું ખબર? કાંઈ નહીં, ટેક બગડી ગયું તું. તો અહીંયા એ કે હું તો માળણ છું, માળણ. બંધનવાર બાંધવા આવી છે અને બધે બંધનવાર બાંધ્યા. એ કે હવે જા, એ કે ન્યોછાવર, એ કે લાવ લક્ષ્મીજીએ ખોડો પાથરો. એ કે આખી દુનિયા જેની પાસે ખોડો પાથરે, આ ગોપીઓએ વ્રજમાં મારો ખોડો પથરાયો. અને બધાએ કોઈએ કંકણ ને, કોઈએ હાર ને, કોઈએ હમેલ ને ખોડો ભરાઈ ગયો. પધાર્યો વલ્લભા શ્રી વલ્લભાધીશ. વલ્લભને આપણે બધા કેવા ગમીએ છીએ કે જે પધાર્યા એટલે સત્સંગને આપણે વિરામ આપ્યો. પછી બધાય હિંડોળાના દર્શન કરવા ગયા. હવે અમને ખબર હતી કે 6 વાગ્યા પછી 6:15 લગભગ ખુલે. એટલે આ છોકરીએ ને પૂર્વીને ભાભીએ કહ્યું કે અહીંયા કરો ને હાલો અમારે ઘરે. એટલે મેં તો ઘરે આટલા બધા કદાચ ના હમાય, એટલે મંજુલાબેન કે અહીંયા જ કરને. તો વલ્લભે બતાવી દીધું કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલાવાલા હતા 125, રહ્યા 25. કેમ? વલ્લભ કે આટલા તો મારી પાસે બેસો, આજે 11 છે એટલે આપણે બધાએ જો હિંડોળાના દર્શન તો 6:45 સુધી થવાના જ છે, પણ આ સત્સંગ અધૂરો રહે. એટલે અમે બે નક્કી કર્યું કે આપણે વહેલા વયા જઈએ તો ઘરે જઈને બાકીનો સત્સંગ પૂરો કરીએ. હવે ઓલી બાજુથી આવ્યા હતા અડધા, કઈ પુષ્ટિ સદન બાજુ. એ મને કહેવા આવ્યા કે ઇલાબેન અધૂરો છે ને, અમારી ભેગા હાલો પુષ્ટિ સદન, અમારે ઘરે કરજો, અમારી ગાડી લેવા આવી. મેં તો ગાડી તો અમારી છે. તો આમણે મને ઈશારો કરીને ના પાડી કે અત્યારે કોઈના ઘરે જવું નથી. એકચ્યુઅલ આજે ચા પીવાની બાકી હતી એટલે મેં આમને કીધું કે આ કોકના ઘરે જઈએ તો ચા પીને આપણે સત્સંગ કરશું. પણ વલ્લભ કે આ રસમાંથી પાછી ક્યાં ચા પીવા જશે? તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભ આજે સાબિત કરી દીધું કે ચાના રસ કરતા આ રસ. હા, અને મને વાલા વૈષ્ણવ છે. આજે 11 હતી ને વહેલા વયા જતા તેને ગમતું નહોતું. નહીંતર આપણે રોજ સત્સંગ 5:30 સુધી ચાલે, પછી પ્રસાદ નહીં લઈએ અને જઈએ એટલે 6 વાગે. વલ્લભ કે આજે 5 વાગ્યા બધા વયા જશો? આજે પ્રતીતિ કરાવી. હવે સત્સંગ જ્યાંથી અધૂરો હતો ત્યાંથી પાછો મધુરો. વાત કરતા હતા ઠાકોરજીને, વાત કરતા હતા ગોકુળને, કે ગોકુળમાં ઠાકોરજીને કોઈ કાનોડો કે, કોઈ કાનજી કે, કોઈ લાલો કે, કોઈ મારો વાલો કે, ગોપીઓ માખણ ચોરે કે, ચિત્ત ચોરે કે, સખાઓ નટવરે કે. તો એવા ઠાકોરજીને એકવાર એવો મનોરથ થયો કે અહીંયા તો હું બધાના વશમાં છું, બધા જેમ કેમ હું કરું. ગોપી કે આ છાણા નાના નાના છે લઈ આવું છે. હા. ગોપી કે સાંભળ આ ચોકી ત્યાં મૂકી આવું. હા. ગોપી કે તારે છાશ જોઈએ જ? હા. ચલ નાચીને બતાવ.
તો છછિયા ભર છાછ કે લીએ નાચે. છછિયા ભર એટલે આજે હોય ને છછિયા કહેવાય વ્રજભાષામાં. આટલી છાશ માટે ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, નંદ નંદન નાચે, કારણ ગોપીના વશમાં છે. હવે મેં તમને વાત કરી કે એકવાર એમણે વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું અને યમુના કિનારે બેઠા. ગોપીઓ આવી, અહીંયા તો મળશે જો પ્રભુ, બીજે મળે કે ના મળે. દૂરથી જોયા, મુખારવિંદ પ્રભુનું લાગ્યું. નજીક ગયા, ચતુર્ભુજ જોયા, વિષ્ણુ સ્વરૂપ. હાલ લલી હાલ, આખો કોલો સ્વર્ગનો દેવતા લાગે છે. આપણું કાંઈ કામના નથી, આપણો લાલો નથી, આપણા ઠાકોરજી નથી. આમ કરી સામું જોયું નહીં. દ્રષ્ટિથી દ્રષ્ટિ ન મિલાવી. દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવે ને તો ખબર પડી જાય કે સાક્ષાત આપણા પ્રભુ જ છે, બીજું કોઈ નથી. જો તમે લૌકિકમાં જોજો, તમે ખોટું બોલતા હો ને તો તમે સામાથી ને નજર મિલાવીને વાત ન કરી શકો. અંદર ગ્લાની હોય, નજર આમ થઈ જાય. તો અહીંયા ગોપીઓએ નજર ન મિલાવી. ઠાકોરજી કે અહીંયા કાંઈ આપણો મેળ પડશે નહીં. ઊભા થયા. એ કે બીજા બધા તો ઠીક, પણ રાધાજીને તો મારે આ સ્વરૂપમાં દર્શન આપવા છે ને આપવા જ છે. હું જોઉં કે એ મને ઓળખે છે કે નહીં, એ મારા ચતુર્ભુજ સ્વરૂપમાં હું એનો ઠાકોરજી છું એ જાણે છે કે નહીં. રાધાજી એમને નિકુંજમાં બિરાજતા હતા. કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત, આનું મેં વર્ણન કરેલું છે, એટલે અહીંયા હું કરતી નથી. ઠાકોરજી એમને નિબિડ નિકુંજમાં પધાર્યા. રાધાજી ઠાકોરજીની રાહ જોતા હતા. એમના હૃદયમાં એ ભાવ હતો, પ્રભુએ આજે પીળા પિત્તાંબર, પીળા જરકસી જામા ધારણ કરીને, પીળા બધા આભૂષણ ધારણ કરીને પધારશે. પીળા પિત્તાંબર જરકસી જામા, પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હા. હવે આવા ઠાકોરજીના સ્વરૂપને હૃદયમાં કેવા શ્રૃંગાર, કેવા આભૂષણ, કેવા બાજુબંધ, બેરકા, પોચી, અણવટ, વેછી, લર, તોરા. અને પ્રભુએ વિચાર કર્યો, હવે હું આ નિબિડની કુંજમાં સામનેજીની સન્મુખ જાઉં. એટલે દૂરથી ને પ્રભુએ રાધાજીને જોયા. રાધાજીનું સૌમ્ય, મૃદુ, મધુરું, પ્રકાશમય, તેજમય, માધુર્યવાળું સ્વરૂપના દર્શન દૂરથી કર્યા. કળીઓ ફૂલ બની ગઈ. વાયુમાં સુગંધ લહેરાવા માંડ્યો. પક્ષીઓ દાણા ચડતા ચડતા મોઢામાં રહી ગયા. બછડાના મુખમાં આંચળનું દૂધ એમને રહી ગયું. ગાયો તૃણ ચડતી હતી, તૃણ અડધું બહાર ને અડધું અંદર રહી ગયું. અને પ્રભુએ દૂરથી રાધાજીને દર્શન કર્યા. હવે પ્રભુ કે આપણે ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુનું સ્વરૂપ છે, જોઈએ કે રાધાજી મને ઓળખે છે કે નહીં. જેવા પધારવા ગયા, પેલા એક ભુજા ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ. રાધાજી પાસે પહોંચ્યા ત્યારે ઠાકોરજી વિષ્ણુ સ્વરૂપ ના રહ્યા. સર્વદા સર્વભાવે ન ભજનયો વ્રજાધીપ, વ્રજાધીપ થઈ ગયા, વ્રજના લાલા થઈ ગયા, વ્રજના રાજા થઈ ગયા, બરસાનાના જમાઈ થઈ ગયા, દાઉજીના ભૈયા થઈ ગયા, રાધાજીના છૈયા થઈ ગયા, નંદ યશોદાજીના લાલા થઈ ગયા, સખાના સખા થઈ ગયા, સખીના પ્રિયતમ થઈ ગયા. અને પ્રભુએ જે હૃદયમાં રાધાજીએ મનોરથ કર્યો હતો, એ જ શ્રૃંગાર, એ જ આભૂષણ, એ જ માળા, એ જ મણકા, એ જ થાક, એ જ ચમેલી, એ જ મોગરો, મલ્લિકા, ગુલાબ, વાસંતી,
કોયલ, આ બધાના માળાજીના એ જ દર્શન રાધાજીને થયા. પ્રભુએ કીધું, રાધે, વિષ્ણુ તમે ગોકુળની બહાર, ગોકુળમાં તમે ક્યારેય વિષ્ણુ તરીકે આવી શકશો નહીં. આજની તારીખમાં તમે વ્રજમાં જાઓ તો ગોકુળમાં ક્યાંય તમને વિષ્ણુ સ્વરૂપના દર્શન થશે નહીં. બાકી વ્રજમાં બધાય દેવદેવતા છે. બીજે બધે ક્યાંક તમને નારાયણ સરોવર કે ત્યાં દર્શન થશે, પણ વિષ્ણુના દર્શન ગોકુળમાં કે બરસાનામાં કે નિકુંજમાં થશે નહીં. હવે વાત નાની કરતી હતી કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે એમ પૂછીએ. કોઈ આમાંથી આપણે કોઈ એવું પૂછીએ? શું પૂછીએ? તમારા ઘર ઠાકોરજી બિરાજે છે એવું પૂછીએ? કૃષ્ણ બિરાજે છે? તમે કોઈ એવું પૂછો છે? હા ના તો કયો મરવાલા? એ વિચાર જ મગજમાં ના આવ્યો હોય તો કેવી જગ્યાએ? કોઈ એમ કે પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, આપણે શું કહીએ? એ જ વિચાર. જે પધરાવી દે, જાપીજી હાથમાં દે, શું કે હવે આ ઠાકોરજી તમારા? કોઈ જેને તમે એવું બોલતા સાંભળ્યા છે કે આ કૃષ્ણ તમારો? તો ઠાકોરજી કેમ? નામ ઠાકોરજી આવ્યું ક્યાં? કેમ પડ્યો? કોણે પાડ્યો? ક્યારે પાડ્યું અને ક્યાં પાડ્યું? 2-2.5 વર્ષ પહેલાં મેં આ વાત કરી છે, બરાબર ને? પણ નો યાદ હોય તો એનું અનુસંધાન કહી દો. વાત કલાકની જ, પણ આપણે હવે 6 વાગે સત્સંગને વિરામ આપવો છે. ગોકુળમાં રોજ બધી સખીઓ આવે, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા. હવે જે વાતો કરે ને એ ગામમાં બધાને ખબર પડી જાય. હવે સૌથી પરમ ચતુર સુજાન કોણ? ચંદ્રાવલીજી, એટલે કે ગુસાઈજી. હવે ચંદ્રાવલીજીએ સાંજે બધાય યમુના જળ ભરવા ગયા, એટલે લલિતા, વિશાખા બધાને કાનમાં કીધું, એ કે જુઓ, ઠકરાણી ઘાટે યમુનાજી પાસે બધા આવજો. કોઈને કાંઈ પણ કામ હોય, પ્રભુને મળવું હોય, મનમાં વ્યથા હોય, પોતાના ગોરધનથી દૂર જવું હોય, સાસુ ઈલાબેન જેવી હોય, તો બધા આવીને વાતો કોની પાસે કરે? યમુનાજી પાસે. અને યમુનાજી વગર કીધે સમજી જાય કે આ કોઈ પણ બાનું કાઢીને ઠાકોરજીને મળવા આવી છે. અને યમુનાજી જ્યારે ઠાકોરજીને યાદ કરે તો ઠાકોરજી એક પળનો વિલંબ કર્યા વિના યમુનાજી પાસે આવે અને આવે. કમળની માળા લઈ હાથ રે, જય જય માં શ્રી યમુનાજી, રૂડા દિશે છે ઠકરાણી ઘાટ રે, જય જય માં શ્રી યમુનાજી. યમુનાજી હાથમાં કમળના માળાજી લઈને પ્રભુના માટે સત્કારવા તૈયાર જ હોય. એટલે ચંદ્રાવલીજીએ કહ્યું, લલી દેખ, સબ રાત કો મિલેંગે. કારણ કે 7 વાગ્યા સુધી તો ગોકુળના લોકો જાગતા હોય. ગોકુળમાં રાત્રે બધા વહેલા સૂઈ જાય, પણ સવારે બધાય બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય. તમે ઠાકોરજીના મંગળાના કીર્તન જુઓ ને તો યશોદામાં કે જો બધાનો ગમર ગમર અવાજ આવે છે. ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફૂલ. તો સવારે માં કે જો આ બધા તૈયાર થઈને આવી ગયા, લાલા તારા ભાઈબંધ તો બધા કેવા સરસ છે. બધા એમ કે અરે રે લાલો તો શું થશે? માં એમ ફોસલાવીને જગાડે. એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગોકુળ બધા જાગી જાય. હવે બધાને કહ્યું
તમે બધા રાત્રે આવો તો ગોકુળવાળાને ખબર પડવી જોઈએ નહીં કે આપણી મીટિંગ યમુના કિનારે ઠકરાણી ઘાટે છે. ઝાંઝર ઊંચા ચડાવી લેજો એટલે ઘૂઘરીનો અવાજ ના આવે, કારણ કે ગોપીઓ ચાલે ને તો ઝાંઝરમાં ઘૂઘરીના અવાજમાં શું બોલે? કૃષ્ણ 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 કૃષ્ણ. કંકણ ઊંચા ચડાવી લેજો, નહીંતર એમાં ઘૂઘરી બોલશે ને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, તો ગોકુળવાળાને ખબર પડી જશે કે આપણે બધા ભેગા થવાના છીએ. પણ શૃંગાર વડા કોઈ દી ગોપી ન કરે, કારણ કે કોના ભાવથી શૃંગાર કરતા હતા? ઠાકોરજીના ભાવથી. એટલે જ વલ્લભે કહ્યું ઠાકોરજી પાસે જાઓ ત્યારે સરસ તૈયાર થઈને જાઓ, વાળ ઓળાવો, સુંદર વસ્ત્ર ધારણ કરો, કપાળમાં તિલક કરો, ગળામાં કંઠીની સાથે તમે સુંદર મજાના આભૂષણ ધારણ કરો. એક વૈષ્ણવ તો રોજ છે ને નવા નવા સ્પ્રે કરે, ફોરેનથી આવ્યા હતા, તો મારા ઘરે હવે મળવા આવ્યા, તો મેં સેવા પહોંચીને આવ્યા. એ કે ખબર નથી પડતી? મેં ના, સાબરકાંઠાના હતા ને એટલે પ્રેમાળ, પણ એ લોકોની ભાષા લે ખબર નથી પડતી? મેં ના. મને કે સુગંધી તો જુઓ. મેં શું સુગંધી જોઉં? હું રોજ છે ને ઠાકોરજીને જે સુગંધી લગાડું ને એવી જ સુગંધી જેવું સ્પ્રે હું કરું, તો મારા પ્રભુને મારી યાર પછી જવાનું મન થાય? લાભે મેં ના, ન થાય. આ એનો ભાવ. તો બધાય યમુના કિનારે ઠકરાણી ઘાટે ભેગા થયા ત્યારે ચંદ્રાવલીજીએ કીધું, સાંભળો મારી સખીઓ, આપણા પ્રભુનું નામ આપણે પેટનેમ પાડીએ. આપણે આપણા વરને જો પેટનેમથી બોલાવીએ. અમે નાના હતા ને તો સૌથી મોટી હું, તો મારા પપ્પાને બોલાવવા હોય ને તો મારી બાઈ એમ ન કહે, એ બેબીના કાકા. પછી મારા લગ્ન થઈ ગયા, પછી સવારે દૂધ 4:45 4:30 અવાજ, કારણ કે ઠાકોરજીનું દૂધ છે ને ગામડેથી આવતું હતું, ગાયનું. એટલે ઘણીવાર મારી બા બિચારી રાતના ઓલું સત્સંગને બધું કરતી હોય ને તો ઊંઘ આવી જાય, અને કાં મારા કાકાને આવી જાય. એટલે મારી બા સવારમાં 4:30 વાગ્યા, એ બેબીન કાકા, એ બેબીન કાકા. તો મારી ભાભી પરણીને આવીને એ કે આ બા આખો દી કેમ બેબીના કાકા બોલે છે? પણ પહેલાં નામ નહોતા દેતા. તો અહીંયા ગોપીઓએ નક્કી કર્યું કે આપણે આટલી ગોપીઓ છે ને વ્રજની, આપણે એવું નામ પાડી દઈએ કે આપણે ઠાકોરજીની વાત કરીએ એવું કોઈને ખબર ન પડે. લલિતા કે વાહ ચંદા, વાહ ચંદા, તું ચંદ્ર જેવી સફેદ, તારા વસ્ત્ર આભૂષણ પણ એની ચાંદની જેવા, અને ચંદ્ર જેમ ઠાકોરજીનું મન છે એમ તે અમારા બધાનું મન ચંદા જાણી લીધું. તો કે આપણે કાંઈક નામ પાડીએ. એક કેમ કરો ને, યશોદાજીને લાલો, એ કે એ ખબર પડી જાય, હવે એવા નામ પડાય? એ કે તો એમ કરો ને, દાઉજી કા ભૈયા, આવા નામ ના પડાય. એ કે તો તું કે ને, એ મારે તો હું તમને કહું, એવા રાજી થાય ચંદ્રાવલીજી. એ કે આપણે ઠાકોરજી નામ પાડીએ તો કેવું? કારણ કે આપણે બેઠા છીએ ક્યાં? ઠકરાણી ઘાટે. અને આપણે કોના પાસે આવ્યા છીએ? યમુનાજી પાસે. તમે ઠાકોરના ઠકરાણી રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. તમે પ્રભુના પટરાણી રાજ, શ્રી કૃષ્ણ શરણ. જેવું ચંદ્રાવલીજીએ કહ્યું કે આપણે પ્રભુનું નામ ઠાકોરજી પાડીએ તો ઠકરાણી ઘાટે મહારાણીમાં જળરૂપા હતા છતાંય કમળના માળાજી આવ્યા, અને ચંદ્રાવલીજીએ લઈ અને કહ્યું કાલે સવારે આપણે બધા નંદ બાવાની ડેલીએ જશું, કાંઈ પણ બાનું કાઢીને, અને યમુનાજીના આ કમળના માળાજી પ્રભુને ધરાવીશું.
એટલે યમુનાજીએ પણ આપણને સપોર્ટ કર્યો, હા પાડી કે તમારું ઠાકોરજી માટેનું ઠાકોરજી નામ મને બહુ ગમ્યું. કારણ કે ક્યાં પાડ્યું? ઠકરાણી ઘાટે. અને ઠકરાણી કોણ છે? ઠાકોરજીના પટરાણી. સવારમાં બધાય કમળના માળાજી લઈ નંદબાવન ડેલીએ ગયા. યશોદાજી સવારે બારણું ખોલે નહીં કે આ બધી આવે છે ને, જાગીને નથી દૂધ પીતો, નથી કલેવું કરતો, અને આ શું ઘૂસપૂસ કરે છે ખબર પડતી. બધી ગોપીઓ ધીમે ધીમે બોલતી હતી ને, માં કે આવી ગઈ અત્યારમાં. માં ડેલી ખોલીને કે હવે ઘરે જાઓ. ચંદ્રાવલી કે માં અમે તો તમારા કામે આવ્યા. એ કે શું? માં આજે ઠંડી બહુ છે ને, એટલે આજે આપ જલ ભરવા ન જતા. આજે અમે બધી એક એક બેડું ભરી આવી દઈએ ને તો માં આખો દી આપને જલ ભરવા ન જવું પડે. માં કે જો મારી ચિંતા તો તમે જ કરો છો. માં હાવ ભોળા હતા. ઠાકોરજી કે હું સમજી ગયો. હવે કયા બાને અંદર જઈને મુખારવિંદના દર્શન કરવા? માએ કીધું સાંભળો, બેડા લઈ લ્યો પણ અવાજ ન કરતા, કારણ કે ઓલો નટખટ જાગી જશે ને તો મને કામ નહીં કરવા દે. ચંદ્રાવલીજી કે આ તો લોચો જેના માટે આવ્યા તો એ તો મેળ ન પડ્યો. ચંદ્રાવલીજી અંદર કે માં હજી એક બેડું જોઈ છે. એ કે એ તો બટા છે ને લાલાના રૂમમાં છે, લાલાના સૈયા મંદિરમાં છે. ચંદ્રાવલીજી કે માં હું જાઉં? હા તું સયાની છું, જરા ધ્યાન રાખજો બટા અવાજ ન થાય. એ કે ના. ચંદ્રાવલીજી તો લઈને ઓલો બેડું હતું ને જોરથી પછાડ્યું. ના પાડી હતી ને અવાજ કરવા, એમાં મારા હાથમાંથી પડી ગયું. હું શું કરું? ઠાકોરજી કે વાગ્યું નથી ને? માં કે છેવટે જાગી ગયો ને. ઠાકોરજી બેડું લઈને બહાર આવ્યા. આને અંદર મોકલાય કેવા ગોબા બાયડા. ચંદ્રવલીજી કે અંદર વાત મીઠી કરી અને બહાર આવીને આવું. અંદર વાત્સલ્ય લીલા હતી, અરે નિકુંજ લીલા, બહાર વાત્સલ્ય લીલા. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય. હજી માને આ વાત કરે છે ઠાકોરજી. ત્યાં બધી ગોપીઓએ દર્શન કર્યા અને યમુનાજીના ઠકરાણી ઘાટથી યમુનાજીએ જે કમળના માળાજી ઠાકોરજી માટે સિદ્ધ કરેલા હતા એ ઠાકોરજીના શ્રી કંઠમાં ધરાવ્યા. ત્યારે મા ખીરકમાં દોડતા જઈને કહે કે મારે હજી ઘણી ગાયો દોવાની છે, તમે જળ ભરવા જાઓ. માને એમ કે બધા જળ ભરવા ગયા, મા ગાય દોવા ગયા. અને અહીંયા કીધું બધાએ આજથી આપ અમારા ઠાકોરજી, બધાની હાજરીમાં અમારે આપને કાંઈ કહેવું હશે, વાત કરવી હશે તો અમે આપને શું કહેશું? તો આપણા ઘરે આપણા માથે વલ્લભ પધરાવી દઈએ તો આપણે શું કહીએ? તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. પુષ્ટ કરાવ્યા. અને વલ્લભ કોળે આપણને શું કહે? ઠાકોરજી. અન્ય માર્ગીઓને ખબર નથી તોય આપણને પૂછે તમારા ઘરે ઓલા સેવાવાળા ઠાકોરજી છે? તો આ ઠાકોરજી નામ ગોપીઓએ પાડેલું યમુનાજીની કૃપાથી ને, અને એ નામ સારસ્વત કલ્પનું તમને અને મને જેવા છીએ તેવા, જેવો તેવો ચૂપણ તારો, હાથ પકડ પ્રભુ મારો. જેવા છીએ એવા. કોના છે? વલ્લભના. અમે વલ્લભના લાડીલા રાજ
શ્રી કૃષ્ણ શરણમ મમ અમે વલ્લભના માનીતા શ્રી કૃષ્ણ શરણમ મમ. હું, તમે કે આપણે જેણે પણ બ્રહ્મ સંબંધ લીધું છે એ બધાય વલ્લભના માનીતાય છીએ અને વલ્લભના લાડીલાય છે. કરોડો વર્ષોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા હતા. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. ઠાકોરજી ભૂલ્યા નહોતા. એમણે વલ્લભને ભૂતલ પર મોકલા સામનેજી સ્વરૂપ. વલ્લભ, આ 33 કરોડ દેવતામાં કોઈનું સામર્થ્ય નથી કે આ દેવી જીવને શોધીને લઈ આવે. મારા વાલા, એ સામર્થ્ય ફક્ત આપણું છે. આપણને એક એકને શોધી શોધી અને આપણો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપ્યો. ભલે આપણે અનેક છીએ, સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે. સાચું સગપણ સામળિયાનું ચતુરસું જાણું રે. હરિદાસ પ્રભુ નિરખી શોભા, નિત નિત જાઉ બલી. આપણા જેવા ભલે કરોડો અબજો હશે, આપણને કદાચ વલ્લભને ભૂલી જતા હશું, પણ આટલા બધાને બ્રહ્મ સંબંધ કરાવનાર મારો વાલો વલ્લભ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્માય સ્વયાપહ. પોતાના વંશને આજની તારીખ સુધી શું કામ મૂકી ગયા? રઘુકુળ નથી, યદુકુળ નથી, વલ્લભકુળ સાક્ષાત બિરાજે જ કે એક એકને શોધી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા અને હજી સોંપે છે અને ભવિષ્યમાં પણ સોંપશે. એવા આપણા વલ્લભ આજે આપણે બધાય બેઠા છીએ. આપણા બધાની ઓળખાણ કોની છે? જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રે. આપણે બધા વલ્લભના ન હોત તો કોઈ ઓળખત હે? આ ક્યાંના, આ ક્યાંના, આ ક્યાંના. મારા ઘરે ઘણાય વૈષ્ણવ આવે રોજ આ વલ્લભ સામે. મને નામે ન ખબર હોય, ક્યાંથી આવ્યા એ ખબર ન હોય. કંઠી ઈલાબેન, જય શ્રી કૃષ્ણ. અમે સત્સંગ અમારા રૂમમાં કરીએ છીએ, કારણ કે બહાર બધું લૌકિક ચાલતું હોય અને રોજ આપણે એ લોકોને એવું ન કહેવાય અવાજ ન કરો, આમ ન કરો. એટલે અમારા રૂમમાં 2 કલાક અમારો રૂમ બંધ, એસી ચાલુ, સીધા અમારા બેડરૂમ સુધી કોઈને આવવા દેવાય નથી. ઓળખાણ નથી, પીછાણ નથી, નામ ખબર નથી, ગામ ખબર, છતાંય બેડરૂમ સુધી આવે. કારણ ઓળખાણ કોની છે? તો એવા આપણા વલ્લભ, એને 5 વાગે જવા નહોતા દેવા. એટલાને ગોતી ગોતીને બેસાડી દીધા અને જેટલાને જવા દેવાતા ઓલું હિન્દી પિક્ચરનું ગીત છે, રૂક જાઓ જાને વાલી. આપણે બધાને રોકી લીધા. મેલો ને મોહન મટુકી રે મારા મૈડા ચલકાય. અંદર એક આવે છે કે રસ્તો ના રોક. વલ્લભે રસ્તો રોકીને કેવા રોકી લીધા? બસ મારા વલ્લભ, અમે સંસારમાં ક્યાંય પટકાઈએ, ક્યાંય દુસંગ લાગે, ક્યાંય તારાથી દૂર જઈએ
તો જેમ આજે તે રોકી લીધા એમ અમને તું ક્યારેય છોડતો નહીં, અમારા દોષામું જોઈશ નહીં, અમને આવી જ રીતે રોકી અને અમારી ઓળખાણ પાકી રાખજે. તું તો નથી ભૂલી જાતો, પણ અમે ભૂલી જઈએ એવા છીએ, તો અમને ભૂલવા દઈશ નહીં. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभूदास जी के द्वार पे व्रज विलास व्रजनी गोपिका ने मारे. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પ. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈન ચરણન એવો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ ચંદ્ર ચડાવીન અંતેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન નહીં આ કરીને જાસો નિવેરો. સુરતા વિવિધાંતરો ઇનામો લગો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.